આજના યુવાનો સુવિધાને પસંદ કરે છે, ત્યાં દીકરીએ પોતાની જવાબદારીને પસંદ કરી છે. હું યાના પટેલ, નેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ ઇન યોગા. હું 14 વર્ષની છું, 9th સ્ટેન્ડર્ડમાં ભણું છું, એસેન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં. સાયકલ ચલાવવાની પ્રેરણા કેવી રીતે મળી તમને? જ્યારે આપણા પીએમ સર નરેન્દ્રભાઈ મોદીજીએ આપણને કહ્યું હતું કે પેટ્રોલ ડીઝલ બચાવવું જોઈએ, ત્યારથી જ મેં નિર્ણય લઈ લીધો કે હું હવેથી સાયકલ જ યુઝ કરીશ. રોજના કેટલા કિલોમીટર સાયકલ ચલાવો છો? મારે 8થી 10 કિલોમીટરની અવર જવર રહે છે. અને આનાથી ફાયદો શું થાય છે? આનાથી પેટ્રોલ ડીઝલની બચત થાય છે, અને આમ તો હું યોગા કરું છું એટલે હેલ્થ તો સારું રહે છે સાયકલ ચલાવવાથી, અને એના સિવાય ઘણા બધા ચેન્જીસ પણ આપણા બોડીમાં થાય છે. સાયકલ ચલાવવાથી આ ગરમીના કારણે કોઈ તકલીફ પડતી હોય એવું કંઈ? હમણાંથી સાયકલ ચલાવવાનું ચાલુ કર્યું છે, એટલે સ્ટાર્ટિંગમાં તો સવાર હોય છે એટલે ઠંડકમાં જ ફટાફટ સાયકલ લઈને સ્કૂલ આવી જઈએ, પણ બપોરે જતી વખતે થોડો તડકો અડે છે. મુશ્કેલીઓ કોઈ? ના, એમ તો હજી હમણાં જ શરૂ કર્યું છે એટલે ખબર નથી. પહેલાં તો હું ગાડીથી જ સ્કૂલ આવતી હતી. માતા પિતાનો આમાં કેટલો સપોર્ટ રહે? જે દિવસે આપણા વડાપ્રધાન એમને કહ્યું હતું મોદીજીએ કે પેટ્રોલ ડીઝલની બચત કરવાની છે, એ દિવસે મેં મારા મમ્મી પપ્પાને વાત કરી કે હવેથી હું સાયકલ લઈને જ જઈશ, તો એમને પણ મને એ વાતમાં ફૂલ સપોર્ટ કર્યો અને પ્રોત્સાહન આપ્યું. ઘરે મધર ફાધર કેટલો બચત કરે છે પેટ્રોલ ડીઝલ? અહીંયાથી અમારે ત્યાં આગળ માર્કેટ થોડું જ દૂર છે, તો પહેલાં જે સ્કૂટી લઈને જતા એવી રીતે મારી મમ્મી હવે ચાલતી જાય છે, અને મારા પપ્પા પણ ક્યારેક નજીકમાં બેચ લેવા જવાનું હોય તો એ પણ ચાલતા જાય છે. કયા ધોરણમાં અભ્યાસ કરો છો તમે? હું 9મા ધોરણમાં અભ્યાસ કરી તો છું. તમે વિદ્યાર્થીઓને શું સંદેશ આપવા માંગો? હું આજના યુવાનોને એટલો જ સંદેશ આપવા માગું છું કે આપણે ક્યાંય બી નજીકમાં જઈએ છીએ તો સાયકલ કે ચાલતા જાઓ, કાં તો વધારે દૂર છે તો એવી વ્હીકલનો યુઝ કરી શકો છો તમે, જેનાથી આપણા દેશમાં ઘણું ખરું પેટ્રોલ બચી શકે છે. અત્યારે જે પાલનપુર નગરપાલિકા દ્વારા સિટી બસ સેવા પણ શરૂ કરી છે, હમ. આના સિવાય પણ નજીવા ભાડામાં લોકોને મુસાફરી મળતી હોય છે, તો શું કહો છો એ બાબતે? હું એટલું જ કહીશ કે તમે વધારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન યુઝ કરો, એનાથી આપણા દેશમાં ઘણો બધો ફાયદો થઈ શકે છે, પેટ્રોલ ડીઝલની બચત થઈ શકે છે, ઘણી બધી વસ્તુ છે જે એના કારણે પોસિબલ છે. યાના ઘણી વખત તમે સાયકલ લઈને ઘરેથી નીકળતા હોય છે, તો ઘણીવાર સાયકલ ખૂટવાતી હોય છે, ચેન ઉતરી જતી હોય છે, તો હા, એવી મુશ્કેલીઓ જોવા તો મળી છે. ઘણીવાર અડધા રસ્તે આવીએ ને ચેન ઉતરી જાય, અમુક વખતે ચેન લગાવતે આવડતી પણ ના હોય. પહેલી વખત જ એવું થયું હતું, મારે ચેન ઉતરી ગઈ હતી, પણ મેં મારા જાતે ચેન લગાવી દીધી, અને એના કારણે સ્કૂલમાં થોડું લેટ પહોંચાડ્યું હતું, પણ હું મારા રીતે હવે કવર કરી લઉં છું એ વસ્તુ, અને દેશ માટે આટલું તો ચાલે છે. કદાચ મોદીજી આપની વાત સાંભળે તો શું કહેવા? હું તેમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમને આપણા દેશ માટે અમુક વાત કીધી છે. ધારો કે 1 વર્ષ સુધી સોનું ના ખરીદવું, બહાર ફોરેનમાં ટ્રીપ નહીં કરવી, તે બધી જ વાતનું હું પાલન કરીશ, અને હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું.